નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલા રવિવારે રાત્રે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં થયેલા વિવાદ બાદ તેના હૈદર ચોકમાંના ગેરકાયદે બાંધકામ અને નિર્માણોની તોડફોડની કાર્યવાહી કરીને બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે। મીરા રોડની ઘટના સંબંધમાં ડીસીપી જયંત બજબલેએ કહ્યું હતું કે 21મી જાન્યુઆરી બનેલી ઘટના બાદ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેમણે મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। કોર્ટ તરફથી 5 દિવસની કસ્ટડી મળી છે। તેમણે કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે માટે સુરક્ષાનો સખત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે 10:30 વાગ્યે કાર અને મોટરસાયકલો ઉપર સવાર 10 થી 12 લોકોનો એક સમૂહ નયાનગરીથી શોભાયાત્રા યોજી રહ્યો હતો, ત્યારે બે સમુદાયો વચ્ચે સંઘર્ષ થયો હતો। એક અધિકારીએ કહ્યું કે સૂત્રો પોકારતા કેટલાક લોકોએ કથિત રીતે ફટાકડા ફોડ્યા હતા। ત્યારબાદ સ્થાનિક લોકોનો એક સમૂહ લાકડો લઈને બહાર આવ્યો હતો। તેમની અને રેલીમાં સામેલ લોકો વચ્ચે વિવાદ થયો ત્યારે તેમણે રેલીના વાહનો પર હુમલો કર્યો હતો। તેમણે કહ્યું કે વાહનોમાં સવાર લોકોને પણ માર મારવામાં આવ્યો હતો। એક અધિકારીએ જણાવ્યું કે બનાવવાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સ્થાનિક પોલીસ ઉપરાંત આરસીપીની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। તેમણે વધુમાં કહ્યું કે નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે હુમલાખોરો સામે હત્યાના प्रयासની कलम दाखिल कराई है। 21 तारीख की घटना के बाद हमने तुरंत रजिस्टर एफआईआर किया था और उसके बेसिस पे हमने उसी दिन में 13 आरोपियों को अरेस्ट किया था, जिसमें आज उनको प्रोड्यूस करने के बाद 5 दिन की कस्टडी भी मिली है। उसके साथ ही साथ समाज में जो इम्पोर्टेंट पॉइंट्स रहते हैं वहाँ पे शांति बहाल करने के लिए आज रोड मार्च भी निकाला गया है। फिक्स पॉइंट्स भी कई सारे हमने रखे। हमारे डीजी ऑफिस से हमें एक रैपिड एक्शन फोर्स मिला है, 2 SRPF कंपनियां हैं। हमारे पूरे जुरिडिक्शन से आउटसाइड असिस्टेंस भी हमने लिया है और शांति बनाने में हम अभी तक हमारा काम चालू है। आज यहाँ भारी बंदोबस्त है, किस उद्देश्य के लिए सबके बना है? ये जो इलीगल इंक्रोचमेंट है वो निकालने के लिए आज कारपोरेशन ने मुहिम चलाई है। अभी इस एरिया में जो माहौल है वो उसे देखकर आज भारी बंदोबस्त हमने दिया है ताकि ये कार्रवाई आसान तरीके से की जा सके। 21 और 22 तारीख की घटना हुई, इसके लिए तोड़फोड़ ये हम